જય હિન્દ ફ્રોમ ઝાલાવાડ। આજે આપણે જઈ રહ્યા છીએ પંચાળની એક એવી ઐતિહાસિક જગ્યામાં, એટલે કે જરિયા મહાદેવ। રસ્તામાં દૂરથી દેખાણો ચોટીલાવારીમાં ચામુંડાનો ડુંગર, અને ત્યારબાદ પહોંચી ગયા જરિયા મહાદેવ। અહીંયા આવતા જ કુદરતની આ સુંદર રચનાનો જે આનંદ છે એની તો શું વાત કરવી। ભવ્ય આ જગ્યા અને ભવ્ય છે એના આ વૃક્ષો। આવા જંગલમાં બિરાજે છે ભોળિયો નાથ, કારણ કે જડિયો જંગલમાં વસે ઘોડાનો દાતાર, પણ ક્રૂઠો રાવણ જામને એને હાંકી દીધો હાલાર। ત્યારબાદ મહાદેવની નજીક જઈ અને મહાદેવના નામનો ડંકો વગાડી દીધો। અને આ જગ્યાની ખાસ વાત એ છે કે આ પથ્થરમાંથી સતત પાણી મહાદેવ ઉપર ટપકે છે, અને એ પણ વર્ષોથી। અને આ પાણીને સ્ટોર કરવામાં આવે છે અને લોકો એને ગંગાજળ તરીકે ઉપયોગ કરે છે। અને મંદિરની એકદમ બાજુમાં છે આ કોબરા પેલેસ, અને સામેની સાઈડ છે મહાકાળી માની ગુફા। અને ભૂપત બારવટિયાને જ્યારે અરેસ્ટ કરવા માટે પોલીસ ગોતતી હતી, ત્યારે ભૂપત બારવટિયો આ જ ગુફામાં આવી અને રહેલો, અને એણે જ આ મહાકાળી માની સ્થાપના કરેલી આવી બધી લોકવાયકા છે। અને ભાઈ આ ગુફાના ટેમ્પરેચરની જો વાત કરીને તો જાણે 24 ઉપર કોકે એસી ચાલુ ન કરીને મૂક્યું હોય, એકદમ ટાટું બોર। અને ત્યારબાદ અહીંયા બિરાજે છે મહાકાળી। અને પછી આ પતંજલિ પગથિયાની મદદથી આપણે થોડુંક એવું ટ્રેકિંગ કરી લીધું, અને આ કબૂતરે પણ એક મસ્ત મજાનો શોટ આપી દીધો। અને બસ તમે ખાલી આ વ્યૂ એન્જોય કરો। અને જો અહીંયાથી નીચે ગયા તો મંગલ ભવન